હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં 13મું ચેપ્ટર જે છે નદીની સફર, તો એની આપણે મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। તો પ્રકરણ 13 નદીની સફર, બરાબર। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની અહીંયા શું બતાવ્યું છે, પર્વત બતાવ્યું છે। જો તો પર્વતમાંથી આ નદી છે ધીમે ધીમે ખળખળ કરતી વહે છે, કારણ કે પર્વતમાં મિત્રો ઢાળ હોય એટલે પાણી છે એ ત્યાં જમા ઓછું થતું હોય અને પાણી નીચે વહી જતું હોય। પછી અહીંયા આપણે એક જંગલ બતાવ્યું છે, કેમ ખબર પડે તો કે વાઘનું ચિત્ર હોય એવું લાગે છે। તો ત્યાંથી પછી જંગલમાંથી પસાર થઈ અને ત્યારબાદ આ જે ગામ છે એ ગામ તરફ આવે છે। જો ગામ છે તો ગામ તરફ આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્રમાં બહુ સરસ મજાનો એક સંદેશો આપ્યો છે, આપણે સમજવા જેવું છે કે અહીંયા જે મોટા મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગોનું પાણી પણ નદીમાં છોડવામાં આવે છે। અહીંયા શહેરો છે તો શહેરોનું ગંદુ પાણી જે છે દરરોજનું વપરાતું પાણી, બરાબર, તો એ પણ ક્યાં છોડવામાં આવે છે? નદીઓમાં। તો તમે એક વિદ્યાર્થી મિત્રો જો આમાં માર્કિંગ કર્યું હોય તો મેં તો ખાસ માર્કિંગ કર્યું છે, બરાબર, તમે બી કર્યું હશે। જો અહીંયા નદીમાં માછલાઓની સંખ્યા વધુ છે, બરાબર। આ નદીઓમાં આ બતક જેવા, બગલા જેવા જે પક્ષી પ્રાણીઓ છે એ પણ છે। અહીંયા જો ભલે ગાય ભેંસને નવડાવે છે, એનાથી કોઈ નુકસાન નથી નદીના પાણીને, તો માછલાની સંખ્યા અહીંયા વધુ છે। પણ જ્યારે અહીંથી ધીમે ધીમે આ ઉદ્યોગોનું પાણી ભળવા લાગ્યું ત્યારથી તમે જુઓ માછલાની સંખ્યા ઘટતી જાય છે અને શહેરોનું પાણી પણ દૂષિત ભળવા લાગ્યું, બરાબર। આવું કેમિકલ યુક્ત છે, ગંદુ પાણીથી ભળવા લાગ્યું, બરાબર, કે જેને કારણે તમે જોઈ શકો છો અહીંયા માછલાની સંખ્યા નથી, અહીંયા માછલાની સંખ્યા છે। એટલે આવું દૂષિત પાણી એમાં ભળે છે એટલે એ પાણી યોગ્ય રહેતું નથી। તો આ પાઠમાં વ્યવસ્થિત રીતે સમજીએ। અને વિદ્યાર્થી મિત્રો, નદીની સફર છે એટલે અહીંયા માછલીનું ચિત્ર છે। ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે સર, પ્રથમ પરીક્ષાના પેપર તમે અમને આપો, જે દર વર્ષે આપો છો તે, જેમાંથી ઘણું ખરું પૂછાય છે અને અમારે તૈયારી કરવામાં બહુ ઉપયોગી થાય છે, કારણ કે વાલીઓની કમેન્ટ હોય છે કે સર અમારા બાળકોને તૈયારી કરવામાં બહુ સારું રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, એ તેમજ ધોરણ 4ના બધા જ વિષયના વિડીયો તમારે જોતા હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે સાથે જણાવી દઉં, તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું તમે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પ્રથમ પરીક્ષાના પેપરો મળી જશે। આ સિવાય બીજું મટીરિયલ પણ મળશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, જો મિત્રો ખાસ એટલા માટે તમારું 4થું ધોરણ પસંદ કરો, સિલેક્શન કરો, ડાઉનલોડ કરો, કારણ કે 12 ધોરણ સુધીના વિડીયો તમને એક જ જગ્યાએથી મળશે। વિષયમાં જઈ પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો, તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકો છો। ક્લિયર? તો ચાલો જોઈએ, નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ, ધ્યાનપૂર્વક જોયું અને સમજ્યું પણ, બરાબર ને મિત્રો। નીચે આપેલા શબ્દો વાંચો, એમાં શું દેખાય છે? તો હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિ એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિ, નદી, મોટું જહાજ, તેલ, નદીનો કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કોઈ પણ કામ અને બદલાવો અને શહેર। તો ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી તમારે વાર્તા બનાવવાની છે। તમારી વાર્તાને તમારે શીર્ષક પણ આપવાનું છે, એનું ટાઇટલ પણ આપવાનું છે। તો ઘણા સમય પહેલાની વાત છે,
પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહેતું. અવર જવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. તે નદીમાં ઘણી બધી માછલીઓ, કેટલીક જલીય વનસ્પતિઓ, છોડ વગેરે હતા. કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું. ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ લાવવા લઈ જવા માટે મોટા જહાજ પણ આવવા લાગ્યા. જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા. કેટલાક લોકો પોતાના કપડાં, વાસણ નદીમાં ધોવા લાગ્યા. પ્રાણીઓને નવડાવવા લાગ્યા. ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને નદીમાં લોકો છોડવા લાગ્યા. ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું. આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં બદલાવ આવ્યો. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. માછલીઓ અને જે પાણીમાં ઉગતી જલીય વનસ્પતિઓ છે એને પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું. ટૂંકમાં પહેલાની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત બની ગઈ છે. આનું આપણે શીર્ષક આપવું હોય તો કહી શકાય નદીને લાગ્યું ગ્રહણ, એટલે કે કોઈની નજર લાગી ગઈ, એને ગ્રહણ કહેવાય. ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર તો સમજ્યા જ છીએ. ચાલો જવાબ આપીએ સીધા. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન, રંગ વગરનું. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે તળિયું જોશો ને, તળિયું, નદીનું તળિયું, પથ્થર, તો તમને ચોખ્ખા દેખાશે. તમે હિમાલયમાંથી નીકળતી ઘણી બધી નદીઓ જોઈ હશે, કદાચ એ બાજુ પ્રવાસમાં તમે ફરવા ગયા હોય, બરાબર, અથવા તો ક્યાંક વિડીયોમાં જોયો હોય, તો એકદમ ક્લીન હોય. પણ એ વહેતી 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 આવે ત્યારે તો આપને ખબર છે દૂષિત થાય છે. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી, અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો નદી કિનારે મરેલી માછલીઓ. તો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે. જ્યાં લોકો નથી રહેતા ત્યાં, જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે. આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે. વળી કારખાનામાં કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે. નદી ગામમાં પહોંચે તે પહેલા તમે તેમાં શું જોઈ શકાય છે? નદી ગામમાં પહોંચે તે પહેલા નદીનું પાણી સ્વચ્છ હોય છે. આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે. કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? ચર્ચા કરો. તો નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભળે છે. મોટા શહેરોના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો, પ્રવાહી કચરો, ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાને કારણે પાણીનો રંગ બદલાઈ ગયો છે. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? શા માટે? તો હું ચિત્રમાં આવેલા ગામની શરૂઆત થઈ છે ત્યાં નદીના કિનારે રહેવાનું પસંદ કરીશ, કારણ કે ત્યાં નદીનું પાણી શુદ્ધ છે અને પાસે ગામ પણ છે. ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો? શા માટે અને કેવી રીતે? તો હું નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નદીમાં ના નખાય તેવો બદલાવ કરવા માંગુ છું. નદીમાં રહેતા કચરાને સાફ કરવા માંગુ છું તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવા માંગુ છું. આમ કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાતો અટકશે અને તમામ લોકોની પ્રાથમિક જરૂરિયાત જે પાણી છે એ પાણી એમને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકશે. પણ થાય છે કેવું વિદ્યાર્થી મિત્રો? નરી વાસ્તવિકતા એ છે, બરાબર, કે આ બધુંય આનાથી બધું એડજસ્ટ થઈ જાય છે. બરાબર, કંપની ઉપર જ્યારે એમ કહે છે કે ભાઈ તમારે અહીંથી પાણી છોડવામાં આવે છે એ દૂષિત છે, આ છે, તે છે વગેરે, એટલે એમ કે બોલો સાહેબ ચા પાણી નાસ્તાના. એટલે ટૂંકમાં સેટિંગ ઉપર બહુ ચાલે છે ભાઈ આપણા દેશમાં. આ વસ્તુ એક બદલાવની ખાસ જરૂર છે. બરાબર, દરેક વ્યક્તિ જો પ્રામાણિકતાથી કામ કરશે તો મિત્રો હું તો એવું ઈચ્છું છું કે દેશને બદલતા
આજે સાહેબ કહેતા હોય કે 2050-47 દેશ બદલાઈ જશે, તો હું તો કહું 2 વર્ષ નહીં થાય, કારણ કે દરેકે પોતાને જ બદલવાનું છે, બીજા કોઈને બદલવાનું નથી. તમે 5 દિવસ, 10 દિવસ, 1 મહિનો તમે પોતે કાળજી રાખતા થઈ જશો એટલે ઓટોમેટિક દરેક વ્યક્તિ આવી રીતે કાળજી રાખશે તો દેશ બદલતા સહેજ પણ વાર નહીં લાગે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો. નદીને સ્વચ્છ રાખવા માટે નીચે દર્શાવેલા ઉપાયો કરવા જોઈએ. પેલું, નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ એટલે કે વાસણ પણ ન ધોવા જોઈએ, ઢોર ઢાંખરને ગાય ભેંસોને ત્યાં નવડાવવા ન જોઈએ, નદીના કિનારે શૌચ ક્રિયા એટલે કે જાજરૂ જવું જોઈએ નહીં, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ, ફેક્ટરી કે કારખાનાનું રસાયણો વાળું દૂષિત પાણી જળાશયોમાં જવા દેવું ન જોઈએ. ત્યારબાદ, જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? તો કહે છે કે મારે જો નદીનું પાણી પીવું તો હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, વહે છે, શરૂઆત. કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે, આથી ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે, એટલા માટે એ પસંદ કરીશ. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેય દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? તો હા, મેં દરિયો જોયો છે. અમે પરિવાર સહિત મુંબઈ અને પછી દીવ ફરવા ગયા હતા, ત્યાં મેં દરિયો જોયો હતો. કોઈ મિત્રો એમ કહે છે કે મેં સોમનાથ જોયો છે, કોઈ મિત્રો એમ કહે છે મેં દ્વારકા જોયું છે, કોઈ કહે છે મેં તિથલ જોયો છે, ઉભરાટ જોયો છે. બરાબર, એટલે દરેક પોતપોતાની રીતે જવાબ આપી શકશે. તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, જો તમે દ્વારકા ગયા તો દ્વારકા લખવાનું, તમે જ્યાં ગયા હોય તે લખવાનું. ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા. નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે, ત્યાં રિવરફ્રન્ટ છે, ત્યાં અમે ઘણીવાર નદી કિનારે ગયા હતા. આ ઉપરાંત પ્રવાસમાં નારેશ્વર ગયા હતા, ત્યારે નર્મદા નદીના કિનારે ગયા હતા અને ત્યાં સ્નાન પણ કર્યું હતું. દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો. તો દરિયામાં મોજા ઉપર નીચે ઉછળે છે તે હું મારા હાથથી નીચે મુજબ બતાવું. બરાબર, આમ ઉપર જાય, આમ કરે નીચે આવે, પાછું ઉપર જાય, આમ કરે નીચે આવે, આવી રીતે આમ લયબદ્ધ. બરાબર, એને મોજા કહેવાય. પહેરવાના મોજાની વાત નથી હો વિદ્યાર્થી મિત્રો. ચલો, દરિયાનું પાણી પીવા લાયક હોય છે કેમ? ના, દરિયાનું પાણી પીવા લાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. ક્ષારને કારણે ખારું લાગે. વિદ્યાર્થી મિત્રો, તમારો ક્યારેક પરસેવો ચાખજો, કેવો લાગે છે? ખારો ને? તો પછી ક્ષાર છે, એટલા માટે. શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે? આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે? ચર્ચા કરો. તો હા, વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે. નદી, તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદના કારણે ખૂબ જ વધુ પાણીનું જળસ્તર હોય છે, એટલે કે પાણી એકદમ વધી જાય છે. જ્યારે ઉનાળામાં ગરમીના કારણે જળસ્તરમાં ઘટાડો થાય છે. કેટલીક વાર ઉનાળામાં નદી અને તળાવ સુકાઈ જાય છે. કેટલીક વાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ પાણી હોય છે? ના, ચોમાસામાં વરસાદના કારણે તળાવ અને નદીઓમાં પાણીનું જળસ્તર વધુ હોય છે, તેટલું જ ઉનાળાના દિવસોમાં હોતું નથી. કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી પણ ગરમી પડે છે. ગરમીના કારણે ઉનાળામાં જળસ્તરમાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે ઉનાળામાં ગરમીને કારણે પાણીનું શું થાય છે? બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવન થવાને કારણે એના જળસ્તરમાં શું થતો જાય છે? ધીમે 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 ઘટાડો થતો જાય છે. આગળ વધીએ. તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. તો ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો હા, ઉનાળામાં જળસ્તર ખૂબ જ ઓછું હોય છે, જે મેં તમને કીધું. શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર સૌથી વધુ હોય છે, કારણ કે વરસાદ પડવાને કારણે પાણીના સ્તરમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધારો થાય છે.
તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? એટલે કે જળચર એટલે પાણીમાં વસવાટ કરતા હોય એવા પ્રાણીઓને કહેવાય જળચર પ્રાણીઓ. તો તેમાં માછલીઓ, દેડકા, જળ સાપ, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ છે એ એમાં જોવા મળે છે. કેટલીક વાર મગર પણ જોવા મળે છે. જેમ કે વડોદરા વિસ્તારના લોકો હોય તેમને ખબર છે વિશ્વામિત્રી નદી છે, તો એમાં પાણી જો ઘણીવાર આવી જાય વધારે વિશ્વામિત્રીનું, તો મગર પણ શહેરમાં જોવા મળતા હોય છે. બરાબર, આપને ખબર છે કે 2024માં વધારે વરસાદ આવ્યો હતો ત્યારે 20થી પણ વધુ મગરો આ શહેરની અંદરથી પાણી ઓસરતા નીકળ્યા હતા. તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? તો નદી, તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ, છોડ અને ઝાડી ઉગે છે. આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો નદી, તળાવ કે ખાબોચિયામાં બતક, વાબગલી, ટીટોડી, બગલો, સારસ વગેરે જળચર પક્ષીઓ આવે છે. તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે? ક્યાં? તો હા, મેં કેદારનાથમાં આવેલા વિનાશક પૂર વિશે સાંભળ્યું છે. આ બાબત મને મારા વર્ગ શિક્ષક શ્રીએ વર્ગમાં કહી હતી. બરાબર, આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ વિસ્તારમાં રહેતા હોય તો ત્યાં પણ નદીઓમાં ઘણીવાર ચોમાસામાં વધારે પડતું પાણી આવ્યું હોય જેને આપણે શું કહેવાય? પૂર કહેવાય. તો પૂર પણ જોવા મળતું હોય છે. પૂર આવે ત્યારે શું થાય છે? તો પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને એટલે કે પશુ પ્રાણીઓ બધાને, બરાબર, તમારી માલ મિલકતને બધાને ખૂબ જ નુકસાન થાય છે. જાહેર માર્ગો પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. ખોરવાઈ જાય છે એટલે કે અટકી જાય છે એમ. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? તો હા, મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે. મારા મામાને ગામ ગયો હતો. ત્યાં ગામના તળાવની બાજુના મેદાનમાં અમે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે મેં તળાવનું ખરાબ પાણી જોયું હતું. તેમાં લોકો કુદરતી હાજતે જતા હતા. કુદરતી હાજતે એટલે કે શૌચ ક્રિયા કરવા માટે જતા હતા. સ્ત્રીઓ કપડાં ધોતી હતી, ઢોર પાણીમાં નહાતા હતા. તેથી તળાવનું પાણી ખૂબ જ ખરાબ હતું. પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવા લાયક છે? ચર્ચા કરો. પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય છે. તેમાંથી દુર્ગંધ આવતી હોય છે. તેમાં મચ્છર અને જીવાત પણ આપણે જોઈ શકીએ છીએ. અને જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો જરૂરી નથી કે તે પાણી પીવા લાયક પણ હોય, કેમ કે તે સ્વચ્છ દેખાતું હોય તો પણ તેમાં જીવજંતુઓ હોઈ શકે છે, મચ્છરના પોળા હોઈ શકે છે. તેવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે. પછી આપણે દાદાઓની કહેવત માનીએ કે ખીચડીમાં ગળ નહીં, જળમાં મળ નહીં, તો મિત્રો એ ખોટું પડે હવે. પણ કે પહેલા જેવું સ્વચ્છતા નથી એટલે, નહીતર તો કોઈ ઇસ્યુ નથી. જો નદીનું પાણી સ્વચ્છ હોય અને એમાં જો માછલી હોય તો મચ્છરના પોળાને માછલી ખોરાક તરીકે ખાઈ જાય તો ચિંતા નથી. બરાબર, આપણે એમ કે નદીનું પાણી હોય તો એમાં ખુલ્લું હોય તેમાં મચ્છર ઈંડા મૂકે, વાત સાચી છે, પણ એ માછલી ખાઈ જાય ખોરાક તરીકે તો ઇસ્યુ નથી. પણ જો મેં કીધું એમ શું માછલી જ ન હોય તો એ પાણી પછી કેવું રહે? દૂષિત રહે. તો ચાલો, પાણી કેવી રીતે ગંદુ થાય છે? તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. તો કદાચ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે લોકો નદીના પાણીનો કઈ રીતે ઉપયોગ કરે છે? તો કહેવાનું કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો માંજવામાં એટલે કે વાસણો સાફ કરવામાં. જેને કારણે જ્યાં ગામડું હોય કે શહેરો હોય ત્યાં જ લોકો રહેતા હોય ને, તો એને કારણે નદી પહેલા જેવી રહી નથી. એટલે પહેલા જેવી નદી ચોખ્ખી રહી નથી. તો ચલો, આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. જેમ કે મેં કીધું એમ કપડાં ધોવા, પ્રાણીઓને નવડાવવા, વાસણો સાફ કરવા વગેરે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. જો ગામડામાંથી પસાર થાય તો એ રીતે બદલાય, ઉદ્યોગો પાસેથી પસાર થાય તો એ રીતે બદલાય. બરાબર, તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા જ કારણોથી શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? ગંદુ થતું હોય છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી?
તો અમે પીવાનું પાણી મેળવીએ છીએ તે નદીમાંથી પાઇપ દ્વારા કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવે છે. પાણી ત્યાં શુદ્ધ થઈ નળ દ્વારા અમારા ઘર સુધી આવે છે. શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? ના. અમે જે પાણી મેળવીએ છીએ તે નર્મદા નદીનું પાણી છે, અથવા તો તાપી નદીનું હોય, કોઈ સાબરમતી નદીનું હોય, બરાબર, ભાદર નદીનું હોય, ગમે નદી, શેત્રુંજી. તો આ પાણી નહેર દ્વારા એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે. ત્યાં પાણી શુદ્ધ થઈને પાઇપ દ્વારા લોકોના ઘર સુધી પહોંચે છે. તેથી ચિત્રમાની નદીના પાણીની જેમ ગંદુ નહીં હોય. ચલો આટલું કરો પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ માટે તમારે થોડીક સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે. શું લાવશું? તો તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી જશે. એટલે રસોડામાંથી લાવો. મીઠું મળી જાય રસોડામાં? હા. ખાંડ? હા. હળદર? હા. લોટ? હા. ખાવાનું સોડા? હા. ભજીયા ફૂલાવવા માટે વાપરીએ કે નહીં? અરે વાહ. દાળ? હા. દરેક અડધી ચમચી લેવાની છે. મમ્મીને પૂછીનો. લીંબુનો રસ? હા. સાબુનું પાણી? હા. શરબત? હા. તેલ? હા. એ પણ દરેક અડધી ચમચી લેવાની. 5 કે 6 પ્યાલા અથવા તો બોટલ લેવાની છે. આટલો લઈ લીધું? ચાલો. હવે તમે શું કરશો? તો પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી દો. જો તમે પ્યાલો લીધો હોય, બરાબર, તો આ પ્યાલો કે બોટલ તમારે અડધે સુધી પાણીથી ભરી દેવાની છે. બધામાં સરખું પાણી હોવું જોઈએ. તમે 5 ગ્લાસ લીધા છે તો 5 ગ્લાસમાં પાણી કેવું હોવું જોઈએ? એક સરખું. એ ખાતરી કરી લો. હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા તો બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો. અહીં તમે જે લીધેલી છે એવી એક એક વસ્તુને ચમચી ભરીને નાખવાની છે. ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં તમારે હળદર નાખો અડધી ચમચી, બીજામાં તેલ નાખો, ત્રીજામાં ખાવાનો સોડા નાખો. આ બધાને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. પછી તમારા અવલોકનો તમારે આ કોષ્ટકમાં નોંધવાના છે. તો તમે શું અવલોકન કર્યું? સાચી જગ્યાએ ખરાની નિશાની કરો. સામગ્રી પાણીમાં ઓગળી જાય છે, પાણીમાં ઓગળતું નથી, પાણીનો રંગ બદલાય છે, પાણીનો રંગ બદલાતો નથી. તો ખાંડ પાણીમાં ઓગળી જાય છે, પાણીનો રંગ બદલાતો નથી. મીઠું પાણીમાં ઓગળી જાય છે, પાણીનો રંગ બદલાતો નથી. લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય છે, પાણીનો રંગ બદલાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય વસ્તુ આપણે કદાચ વાપરીએ છીએ ક્યાંક. યાદ આવ્યું? શરબતમાં. હા, ખાંડ, મીઠું ને લીંબુનો રસ. તો પાણીનો રંગ બદલાતો નથી. ચલો, હળદર પાણીમાં ઓગળી જાય છે પણ પાણીનો રંગ વિદ્યાર્થી મિત્રો કેવો થઈ જશે? પીળા જેવો થઈ જશે ને? હા. સાબુનું પાણી પાણીમાં ઓગળી જાય તો પાણીનો રંગ પણ બદલાઈ જાય. લોટ પાણીમાં ઓગળતો નથી, પાણીનો રંગ બદલાઈ જાય છે. દાળ પાણીમાં ઓગળતી નથી, પાણીનો રંગ બદલાતો પણ નથી. શરબત પાણીમાં ઓગળી જાય છે, પાણીનો રંગ બદલાઈ જાય છે. બરાબર. તમે કોઈ માની લો કે કોઈ એમ કે મારે સ્ટ્રોબેરીનું શરબત કરવું છે, બરાબર, તો એ નાખે તો સ્ટ્રોબેરી પાણીમાં ઓગળી જાય અને પાણીનો રંગ પણ બદલાઈ જાય, ગુલાબી જેવો થઈ જાય ને એમ. ખાવાના સોડા પાણીમાં ઓગળી જાય છે, પાણીનો રંગ બદલાતો નથી. તેલ રાઈનું, તલનું કે કોઈ પણ લ્યો, પાણીમાં ઓગળતું નથી અને પાણીનો રંગ છે એ બદલાય છે. તો કોષ્ટક જોયું. હવે તમારા અવલોકનના આધારે કહો, બધી સામગ્રી પાણીમાં ઓગળે છે? તો ના, બધી સામગ્રી પાણીમાં ઓગળતી નથી. પાણીનો રંગ હંમેશા બદલાય છે? ના, પાણીનો રંગ હંમેશા બદલાતો નથી. તેલ પાણીમાં ભળી ગયું? તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો? તો ના, તેલ પાણીમાં ભળી જતું નથી, પરંતુ તે પાણી ઉપર તરે છે, તે આપણે જોઈ શકીએ છીએ. ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી. તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી? જો ભાઈ, ઘણી વસ્તુઓ પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી, છતાં પણ તેમની પાણીમાં હાજરી હોય છે. જેમ કે ખાંડ અથવા મીઠું ને પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી, પરંતુ પાણીનો બદલાયેલો સ્વાદ બતાવે છે કે વસ્તુઓની પાણીમાં હાજરી છે. મીઠું નાખો તો પાણી કેવું લાગે? ખારું. અને ખાંડ નાખો તો કેવું લાગે? ગળ્યું. ચાલો,
ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો. ચાલો, ન ઓગળે તો પાણીમાં ભળી ન જાય તો ભાઈ જો ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદ લેવામાંથી વંચિત રહી જાય, એટલે કે આપણે સ્વાદ મળતા નથી. ચલો, પથ્થરો, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો. જો ભાઈ પથ્થર, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો પીવાના પાણી સાથે તે પદાર્થો આપણા શરીરમાં જાય અને આપણે ઘણા બધા રોગોના ભોગ બનીએ. હાલો, તમારે વિચારવાનું છે. તમારી પાસે મગજ છે ને સરસ મજાનું? અરે વાહ, વિચારો. બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે? હા કે ના? તો ના, બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળતી નથી. તેમાંથી ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર, પ્લાસ્ટિક, ચોક, કચરો વગેરે ઓગળે તો શું થાય? તો હમણાં કીધું બધું વસ્તુ ઓગળે તો શું થાય? એ પાણી સાથે આપણા શરીરમાં જાય. કીધું ને? કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે, તેથી પાણી પીતા પહેલા તેને શુદ્ધ પ્યુરિફાય કરવું ખૂબ જ જરૂરી છે, એટલે ચોખ્ખું કરવું પડે. અને વિદ્યાર્થી મિત્રો, પાણી હંમેશા તમે પીવાનું વાપરતા હોય તો એને સહેજ હુંફાળું ગરમ કરવું પડે, પછી ઠંડુ પાડી અને પછી જ આપણે માટલામાં ભરવું જોઈએ. અથવા તો કોઈની ઘરે તાંબાની ટાંકી હોય, તાંબાનું બેડલું હોય તો એમાં પાણી ભરો તો બહુ ફાયદાકારક છે, ગુણકારક છે. જો તેને ઉકાળવું, ખાસ કરીને ચોમાસામાં તો ખાસ, આમ તો 12 મહિના પણ ચોમાસામાં તો ખાસ એને ઉકાળવું એટલે સહેજ ગરમ કરવું સૌથી સારો ઉપાય છે. જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો? હા. કઈ? તાંબાની ટાંકી. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? તો મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી ચોખ્ખું કરવામાં આવે છે. ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લાવો. ચાલો, તમારાથી ઘરે જ જાણીને લાવવાના છે. તો ભાઈ, પાણીને ચોખ્ખું કરવા માટે ઘરે જુદા જુદા ઉપાયો કરવામાં આવે છે. જેમ કે પહેલું, ઉકાળીને, ગરણા વડે ગાળીને, ક્લોરીનની ગોળી નાખીને, એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાય વડે. પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ 2 ઉપાયોના ચિત્ર દોરો અને લખો. જો પાણીને સહેજ ગરમ કરવું, ઉકાળવું, હુંફાળું કરવું અને આ ફિલ્ટર જે કહીએ છીએ, બરાબર, એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાય વડે શુદ્ધ કરવું. પહેલા ચિત્રમાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે. આનાથી પાણીમાં રહેલા કીટાણુઓ નાશ પામે છે, પાણી નરમ બને છે અને ક્ષારનું પ્રમાણ ઘટે છે. તમારે સહેજ જ ગરમ કરવાનું છે, એટલું બધું નહીં, સહેજ થોડુંક જ હતપ. રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવાય છે, બરાબર. 60 થી 70 ડિગ્રી ગરમ કરવાનું, વધારે નહીં. બીજા ચિત્રમાં પાણીને RO ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરવામાં આવે છે અને આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે, પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે અને પાણી પીવા લાયક બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો તમારે પાઠ પૂરો થઈ ગયો. તો પ્રથમ પરીક્ષાના પેપર કોઈ વિદ્યાર્થીને મિત્રોને જોતા હોય તો એ બી મળી જશે, અને આવા બીજા સેમના પણ તમારે વિડીયો જોતા હોય, બરાબર, તો એ પણ મળી જશે, બરાબર. ખાસ વિદ્યાર્થી મિત્રો, લાઈક તો તમે કરી જ દીધી છે, મને વિશ્વાસ છે, બરાબર, પણ તમે કમેન્ટ પણ કરી દો કે આ તમને પાઠ સમજાય છે કેમ છે, બરાબર. તો અમે વધુ ને વધુ આ વિડીયો બનાવીને તમારા સમક્ષ મૂકી શકીએ. તો એપ્લિકેશનમાં જઈને ટૂંકમાં તમે બધું મેળવી શકો છો. તો અહીંયા સુધી રાખીને પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.